નમસ્કાર. જેની એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરામાં આગામી 11 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે, જેને લઈને વહીવટીતંત્ર અને સરકાર એક્શન મોડમાં છે. વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 11 મે 2026ના રોજ સરદારધામ સંકુલનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે શહેરના ગડા સર્કલથી એરપોર્ટ સુધી એક ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ કાર્યક્રમોની સુરક્ષા અને તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા એરપોર્ટ આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાંથી તેઓ સીધા જ સરદારધામ સંકુલ જવા માટે રવાના થયા છે. હર્ષ સંઘવી સરદારધામ સંકુલની મુલાકાત લઈને વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરશે. ગડા સર્કલથી એરપોર્ટ સુધીના રૂટ પર સુરક્ષા વ્યવસ્થા અને સ્ટેજની ગોઠવણ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરશે. સ્થાનિક નેતાઓ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને અંતિમ તૈયારીઓને ઓપ આપવામાં આવશે. વડાપ્રધાનના આગમનને લઈને વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સમગ્ર શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે. વધારે વિગતો માટે જોતા રહો જેની એક્સપ્રેસ ન્યૂઝ.